ઇન્ડિગોની અયોધ્યાની ફ્લાઇટ 90% ફૂલ. સ્પાઇસજેટ 1 ફેબ્રુઆરીથી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરશે. કામગીરીના કારણે પાણી કાપ. વડોદરાના કારેલીબાગ અને સમા ટાંકીમાં પાણીના વાલ્વ બદલવાની કામગીરી. મુસાફરો અટવાયા. ધુમ્મસના કારણે સવારે ઉપડતી મુંબઈ વડોદરાની એક ફ્લાઇટ રદ કરાઈ. MS યુનિવર્સિટીની નવી શિક્ષણ નીતિ મુજબ પ્રથમ વખત 50 માર્ક્સની ઇન્ટરનલ પરીક્ષા યોજાશે. કોર્સમાં આજથી પ્રથમ વર્ષની પરીક્ષા. નવા ઘઉંની પહેલી આવક ₹1,651ના મન લેખે. મુહૂર્તના સોદા પડ્યા. પખવાડિયા બાદ આવક વધવાનો અંદાજ.